ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં કાર સેવકોનો મહત્વનો ફાળો છે। જેમાં સુરત ઓલપાડના કેટલાક કાર સેવકો અયોધ્યા ગયા હતા, જે બાદ કાર સેવકોએ ઉત્તર પ્રદેશની સેન્ટ્રલ જેલમાં પણ જેલવાસ ભોગવ્યો હતો। હવે જ્યારે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે, જેમાં કાર સેવકોમાં પણ ભારે એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો આજે એવું છે ને કે જે સપનું હતું એ આજે સપનું પૂરું થયું છે ને આજે અમે છે ને કે ભાઈ જે કલંક હતું એ કલંક મીટી ગયું છે। અને જે 22 જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ભવ્ય રામ મંદિરનો, એનાથી આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। અને મારું તો એવું મંતવ્ય છે કે જે રામ છે ને એ સમગ્ર વિશ્વના રામ છે, કારણ કે આ સમગ્ર વિશ્વ દરેક લોકોને છે ને એ રામનો આદર્શ જીવનનો સંદેશો આપે છે। બરાબર, એટલે દરેક જણે આ વસ્તુમાં ભાગ લેવો જોઈએ અને આનંદની લાગણી અને એકદમ રામમય બની જવું જોઈએ જો તમારે સારું જીવન જીવવું હોય। 1992માં જ્યારે કાર સેવા થઈ હતી ત્યારે અમે ઉલપાડથી 7 જણા કાર સેવા કરવા માટે ગયા હતા। જ્યારે એ વિવાદિત ઢાંચો સંપૂર્ણપણે તૂટી ગયો ત્યારે અમે ત્યાંની એક ઈંટ યાદગાર તરીકે લાવ્યા હતા। અને પછી જ્યારે 2001 કે 2માં મારા ઘરની નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે એ ઈંટ પહેલી ઈંટ મેં મારા ઘરની અંદર જે ભગવાન શ્રી રામજીના મંદિરેથી લાવ્યો હતો તે ઈંટ મેં મૂકી હતી। એ મુદ્દા માટે અમે ગામે ગામથી અમે બધી ઈંટો ભેગી કરી, શિલાન્યાસ ભેગી કરી અને અયોધ્યા ઈંટો મોકલાવી હતી। અત્યારે 32 વર્ષ પછી જે રામ મંદિર અત્યારે જે બનવા જઈ રહ્યું છે એ આજે હું પોતે પણ ત્યાં આજે રાત્રે નીકળવાનું તૈયાર છે અને અયોધ્યા જયું છું। અને અમે જ્યારે 1990ની અંદર અમારે વારાણસીની અંદર અમારી ધરપકડ થયેલી હતી અને અમે 14 દિવસ સુધી જેલમાં વનવાસ ભોગવ્યો હતો।